પ્રાપ્ત માહિતી મુજબ ગેટકો દ્વારા કામગીરી આગળ વધારવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા કેટલીક મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે નાયબ કલેક્ટર અંજાર સંબંધિત સરકારી તંત્ર તેમજ ગેટકોના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં રહેણાંક વિસ્તારમાંથી અંડરગ્રાઉન્ડ વીજ લાઇન કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે। જૂના ટપ્પર ગામના રહેવાસીઓની માંગ છે કે ગેટકોની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન રહેણાંક વિસ્તારમાંથી ન કાઢી અન્ય યોગ્ય સ્થળેથી ડાયવર્ટ કરી પસાર કરવામાં આવે, જેથી ગામના લોકોને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે અને સમસ્યા સર્જાય નહીં। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, અંજાર, કચ્છ। વિગતવાર એવી છે કે અમે કલેક્ટરમાં અરજી આપેલી છે પહેલા પણ, બરોબર, કે ભાઈ આ 66 કેવીની લાઈન છે, એક અમારો વિસ્તાર આવેલ છે અને અહીંયા અમારા રહેણાંકના મકાન ને બધા છે, બરોબર। તો આ 66 કેવીની લાઈન અમને ભવિષ્યમાં તકલીફ પડે એમ છે કે ગટર રાખીએ કે અમારે પાણીની લાઈન લઈએ, એમાં બહુ જ તકલીફ પડે ને આ લોકોની 5 ફૂટની ઊંડાઈ ઉપર આ લોકો 66 કેવીની લાઈન લે છે। ભવિષ્યમાં અમારા ઝાડ છે કે વૃક્ષ વાવી અમે અને એની પાડું અંદર જાય ને એ વાયર જર્જરિત થાય એટલે આમાં 100% માણસને જીવન ઉપર બહુ ગંભીર અસર પડે છે। વિગતવાર એવી છે કે અમે વારંવાર રજૂઆત કરેલી અને અમારી પંચાયતે પણ વિના મંજૂરી અમારે એમને મંજૂરી આપી દીધી, પછી અમે પંચાયતમાંથી ના મંજૂર પણ કરાય એના પણ અમારી પાસે પુરાવા છે। પછી અમે કલેક્ટરને પણ અમે અરજી દીધી, એના પણ અમારા પાસે પુરાવા છે। ગેટકોને પણ અમે અરજી દીધી કે ભાઈ આ રીતનું તમે કામ ના કરો, કેમ કે અમારા જીવન ઉપર બહુ ખરાબ અસર પડશે। એમને પણ અમે રજૂઆત કરી, પણ એ આખરે રજૂઆત ના માંડી અને પોલીસ પ્રોટેક્શનને જે તે વખતે મનાઈ હુકમ હતો, તો મનાઈ હુકમના આદેશ ઉપર એ લોકોએ પોલીસને ફી ભરી અને 5,80,000 જેવી રકમ ભરી અને એના પણ અમારા પાસે પુરાવા છે। એટલી વિગત છે અમારી પાસે, એટલા પુરાવા કરી અને આ લોકોએ પોલીસ પ્રોટેક્શનથી કામ ચાલુ કરેલ છે। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, હા લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।